હાલો, કેમ છો? શિક્ષણ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર સ્વાગત છે. થોડા લેટ છે જમવામાં બિકોઝ ઓફ લાઈન ઘણી લાગી ચૂકી છે. પહેલાં બધાના દર્શન કરાવીએ તમને લોટિયાઓના. આજે બધાની હેર કટિંગ થઈ છે. મોટાભાગના લોકોની હેર કટ થઈ ગઈ. વાહ, તાર વાર કપાયા? તે વાર કપાઈ નાખ્યા? વાહ, ત્યાં નહીં કપાયા? ત્યાં કપાયા વાર? વાહ, મેહુલ ત્યાં કપાયા વાર? કઈ છે બતાવી દો. વાહ, મોસમ ત્યાં નહીં કપાયા? ચમ ભૂલાઈ ગયું? તહેવાર કપાયા? તે કપાઈ નાખે છે. વાહ, ત્યાં કપાયા? તેના કપાયા વાર? ગીરી કેમ? તે કપાઈ નાખ્યા, તે કાપી નાખ્યા, તે બી કાપી નાખ્યા. વાહ, તે કપાયા? કાઢ્યા તે કપાયા? હા, ચલો વાલે કપાયા છે એને વાર હોના જ છે ને. તે કપાઈ નાખ્યા, તાર બી કપાઈ ગયા. તે કેમ ના કપાયા? એવું તારા વાર બતાય કપાયા? હા, ત્યાં નહીં કપાયા? નોણા જ કપાયા નહીં. તે કપાયા? ત્યાં નહીં કપાયા ભાઈ? ચમ ત્યાં નહીં કપાયા? ચમ જરૂર નથી લાગતી? આજે લગભગ સંકુલની અંદર મોટા ભાગના બધા જ છોકરાઓના વાળ કપાવવામાં આવ્યા છે અને કોણે કામ કર્યું છે બધું બતાવશું. ત્યાં બી કપાયા વાળ? બધા છોકરાઓ આજે અઠવાડિયા પછી રહ્યા છે બધા. પેલો ગાડી બસ છે ને આજે દેખાય ને? આજે બસ આ શું છે? કાચ છે ને? કાચ કઈ ગયો? હા, નતો કાચ? પેલો અમે દેખાય ને પેલો એ કાચ કઈ ગયો? પીલો નતો. કઈ ગયો? હે કઈ ગયો? બોલ ને. પેલો કાચ અમે દેખાય ને? પેલો કાચ અમે પેલો કાચ દેખાય ને? પેલો મોટો કાચ આવડો મોટો પ્લાસ્ટિક નું આખું હતું એ કઈ ગયું? એ પીલવા જનો નતો? તને ખબર છે? નતો? હતો ને? મને ખબર છે. મને ખબર છે. હતો ને ભાઈ? હતો ને ભાઈ? ટીકા કાચ હતો ને? હતો ને કાચ? અચ્છા, પેલી બાજુ નતો? હા, તું જા. ટીકા કઈ ગયો કાચ? ઓય, કઈ ગયો કાચ? એને તોડી નાખ્યો. કોને તોડી નાખ્યો? હવે કાચ હતો? આ બધું કાચ હતો ને અંદરનું, એ તૂટી ગયું. કઈ ગયો કાચ? આ બાજુ તૂટી ગયું. કઈ ગયો? પેલી બાજુનો કાચ, આ બાજુનો નહીં. આ બાજુ કઈ ગયો? શેનથી તોડ્યો? તને નાની પડી પ્લાસ્ટિકના બોલથી નહીં રમવાનું? પેલો હલકો બોલ રમવા આપે છે ને? આપે છે હલકો બોલ? બધા રમો છો હલકા બોલથી? બધા રમો છો હલકા બોલથી? ના નથી પાડી? એ પ્લાસ્ટિકના બોલથી નહીં રમવાનું. આ બધી કાચવાળી બસો બધી અહીં ઊભી છે. એ તો ઠીક છે. પેલો કાચ તોડે, પેલો તોડ્યો તો પેલા 15-20 હજારની ઉઠત. કેટલાની ઉઠત? 20 હજાર રૂપિયાની. ફરી ભૂલ થશે એવી? રબરના બોલ રમવા લે છે ને તમને? રમવા આપે છે બોલ બધા? બધા રમો છો? ક્રિકેટ રમો છો? બધું રમો છો? તો પ્લાસ્ટિકથી આપણે રમવાની ક્યાં જરૂર હતી? અને મોટી વસ્તુ પર તો જૂઠું બોલો છો પાછું. સ્વીકારતો બી નહીં કે મેં તોડ્યો એમ. અહીંયા સીસીટીવી છે ને? ખબર છે ને? કહી દે બધાને સોરી કહી દે. અને કમસે કમ જૂઠું નહીં બોલે એવું કહી દે બધા. અને તમે બી કોઈ ભૂલ કરો તો કમસે કમ બધા વચ્ચે સ્વીકાર લેજે એવું કહી દે બધા. તમે ભૂલ કરે તો બધા વચ્ચે સ્વીકાર લે. તું સ્વીકારસ? તું બોલ કે હું મારી ભૂલ સ્વીકારું છું એવું બોલ. મારી ભૂલ સ્વીકારો છું. હવે શું કરવાનું? પ્લાસ્ટિકના બોલથી નહીં રમવાનું, બરાબર ને? કઈથી પ્લાસ્ટિકના બોલ કઈથી આવ્યા? એ પુથિંદડો. હા, તો તું કેમ રમતો ત્યાંથી? બધા ભેગાથી રમતા હતા? काना क्या किया जाए इसका? मार दिया जाए क्या छोड़ दिया जाए? छोड़ दिया जाए. क्यों? ता भाईबंध છે એટલે? હા, પાકો ભાઈબંધ છે તારો? એના બદલા 2 લાફા તને માર દો, બોલ ચાલશે? તો કોને મારો બોલ? એને મારું કે તને મારું બોલ? 2 માંથી એકલું? 2 માંથી એકે તો લાફા ખાવા પડશે 2. એના બદલામાં તારે બહુ ઈચ્છા હોય કે છોડ દો તો 2 લાફા. હે ના પણ એને બોલવા દે ને. શું બોલ? કાં તો 2 તને પડે કાં તો 2 એને પડે. બોલ કોના પડે? તો અડધો એના ભાગનો તો ખાઈ લેશે એમ?
બુટલેગરો હશે તારાથી મને આ ઉમ્મીદ નથી કમસે કમ તું જુઠ્ઠું બોલીશ મને એવી ઉમ્મીદ નથી તારાથી તારા પર કેટલો વિશ્વાસ કરો તારા પર કેટલો ટ્રસ્ટ કરું છું વિશ્વાસ આ સુધી કોઈ તાર માર પડ્યો કોઈ નહીં પડ્યો તો જુઠ્ઠું કેમ બોલ્યો તાર હમેથી મને કહી દેવાનું હતું કે ભાઈ બાપુ મારથી તૂટી ગયો કાચ તો મને આનંદ આવે મને બહારથી વાત મળે મારા અંગત છોકરાઓ છે બધા જેમને સારું રાખું છું તમારા બધાનું બહુ મતલબ હાલથી લઈને આવ્યો છું તમારા પર એટલો વિશ્વાસ હોય મને કે ભાઈ આ બધું કંઈ બી ખોટું કરે મને કમસે કમ કહી દે એટલે તો હું આશા રાખું ને તમે કંઈ નુકસાન કરો કે કંઈ ખોટું કરો કે કોઈને મારો કે કોઈના કંઈક બોલો તો બદલાની અંદર એટલી હું આશા રાખું કે તમે મને સાચું કહો એટલી આશા હું રાખું ના રાખું મને કે ના રાખું રાખું ને ફરી કોઈ પણ ભૂલ થશે તો મને કહી દઈશ ને પ્રોમિસ પ્રોમિસ કરો બધા વચ્ચે 1000 લોકો જોવે છે અરે શું છે ભાઈ મજામાં બસ મજા શું નામ તમારું યોગેન્દ્રસિંહ ગોહિલ શું કરો છો તમે એસ્ટીમેટ છો સાઈડમાં બિઝનેસ વાહ ખૂબ સરસ શું આજનું મેનુ બતાવી દઈએ મેનુ બતાવતા પહેલા તો બધી ડીશો ખાલી થઈ ગઈ બધું ફૂલ થઈ ગયું ઓહો હો રોટી છે સાથે જ ડુંગળી ગાંઠિયાનું શાક છે સાથે જ રાઈસ છે દાળ લઈને છે ઓહો પતી બી ગઈ એટલી ફૂલ ફાસ્ટ ચાલે છે જમવાનું સો રાઈસ છે દાળ છે રોટી છે અને ડુંગળી ગાંઠિયાનું શાક છે આવે છે આપે છે ચિંતા ના કરશો ચાઇના મજામાં છું તબિયત સારી છે ઓ જાનવી આ બાજુ તબિયત સારી છે ને તારી હોમે જો પણ આ બાજુ આમ આખી હલી શું કાજ આવ્યું હરકી વ્યવસ્થિત ઉભી રહ્યા વગર એક કેમેરાની અંદર વ્યવસ્થિત આવ્યો આમ આખી બહાર ના નીકળી જઈશ આ બાજુ હલીશ નહીં સીધી કમ્પ્લેટ ઉભી રહે આ બાજુ મોઢું આ બાજુ કરતા રહો સીધી આમ કમ્પ્લેટ આમ વ્યવસ્થિત સાવધાન આખો કેમેરા મારે હલાવવો પડે છે સીધી બેન શું કરાવ્યા હંસા કેમ આવું કરે છે ચંદન કેમ આવું કરે છે યોગ બધા યોગ 24 કલાક યોગ કરે છે એવું છે આખી શું કાલ સાવધાન રાષ્ટ્રગીત શરૂ કરે કે શરૂ કરાવડાવું આ બાજુ મોઢું આ બાજુ જો કરાવ બસ કમ્પ્લીટ હલતી નહીં હલવાનું નહીં પીએસઆઈ બોલો ભૂમિ આજે ક્લાસમાં ગઈ હતી ઊંઘ આવતી હતી આજે માર પડશે તને હા જો ઊંઘ આવી તો સો 1100 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે અને સરસ્વતી અમારી દાળ પીરસી રહી છે અમારી મીનાક્ષી આ બાજુ ભાત શીતલ બરાબર છે રેણુકા યાના તમે સારી છે એકદમ જમવું છે બસ હવે તમારું પતે એટલે જમવાનું ચાલુ કરીએ કેટલું બરાબર છે હવે તારો ચમ બેસી ગયો છે નહીં બોલો કમ્પ્લેનો ચાલુ તમારી એમ હા તમારી કમ્પ્લેનો ચાલુ જ છે શું ભાવનગર મજા જીનલ શું નામ તારું જીનલ બોલો ગીતાબેન શું છે ગીતાબેન તમારી તબિયત સારી છે તમારું રૂમ બદલાઈ ગયો છું હજુ નહીં બદલાય બદલાવડાવીએ 2-3 દાડા ફરી હા બોલો ખાઈ લો ફટાફટ સો કેમ છો અને અત્યારે લગભગ 1200 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના ભોજન માટે કોઈ પણ દાતા નથી સો જ્યારે આપણી પાસે ભોજનના દાતા નથી હોતા તો આપણે આપણા જે ફેસબુકના જે ચાહક મિત્રો છે જે આપણી સાથે જોડાયેલા મિત્રો છે એમને આપણે અપીલ કરતા હોઈએ છીએ કે ખાલી 600 મિત્રો એક બાળક માટે સહકાર આપે માત્ર 100 રૂપિયા જેટલું કન્ટ્રીબ્યુશન આપવાનું છે ફોન પે ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી માત્ર 100 રૂપિયા તો 600 બાળકોનો ખર્ચો આજનો આખા દિવસનો ખર્ચો
એ શક્ય બની શકે છે, નીકળી શકે છે. સો આશા રાખીએ છીએ કે જ્યારે આજે ભોજન માટે દાતા નથી તો તમારો સહકાર આપવાનો શરૂ થઈ જાય છે. તો તમને યોગદાન આપવા માટે તમને નંબર આપી દઈએ 8768880888. યોગદાન આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. માત્ર 100 રૂપિયા જેટલી નાનકડી રકમ એક બાળક માટે સહકાર આપીને તમે યોગદાન આપી શકો છો. તો આશા રાખીએ છીએ કે તમે અમારા સંકુલની અંદર મદદ કરો. અને જો તમે સંકુલની અંદર રૂબરૂ આવીને તમે કોઈ યોગદાન આપવા માંગતા હોય, સ્પેશિયલી કરિયાણું આપવા માંગતા હોય, તમે ઘઉં આપવા માંગતા હોય, તમે ચોખા આપવા માંગતા હોય, તમે તેલ આપવા માંગતા હોય, તો આ એડ્રેસ છે મૂલવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ખેડા જિલ્લાના વસો પાસે. તમે ખેડાથી 15 કિલોમીટર દૂર છે, નડિયાદથી પણ 15 કિલોમીટર દૂર છે, તારાપુરથી પણ 15 કિલોમીટર દૂર છે. તો તમે જો આ વિસ્તારની અંદર આવતા હોય તો તમે અચૂક સંકુલની મુલાકાત કરી શકો છો. કઈ છે ભાઈ? કઈ છે? કઈ છે મયુરભાઈ? કઈ છે મયુરભાઈ? કઈ ગયા મયુરભાઈ? કઈ ગયા? જવું છે? જમીન જાઓ. કન્ડિશન જ નહીં જમવું. એવું છે? અઢી પોણા ત્રણે ના ના કશો વાંધો સર. ડન. હા મળીએ. ઓકે, 1 મિનિટ. કઈ ગયા મયુરભાઈ? કઈ ગયા? કઈ ગયા મયુરભાઈ? 1100 થી પણ વધારે મિત્રો લાવ્યું છે. અને તમામને ફરીવાર આપણે અપીલ કરી દઈએ કે આજે અમારી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી. આખા દિવસમાં કોઈ પણ સહકાર અમને પ્રાપ્ત થયેલ નથી ભોજન માટે. તો તમારી જો ઈચ્છા થાય કે આજે ભોજન માટે દાતા બનવું છે તો તમે નાનકડા 15,000 રૂપિયા જેટલો સહકાર આપીને પણ ભોજનના દાતા બની શકો છો. આજના બ્રેકફાસ્ટના દાતા આજે બનવું હોય તો માત્ર 5-10 હજાર રૂપિયાનો સહકાર આપીને પણ બ્રેકફાસ્ટના દાતા બની શકો છો. બપોરના ભોજનના દાતા બનવા માટે માત્ર 15,000 કે 10,000 જેટલો પણ સહકાર આપી શકો છો. અને વધારે કશું ના કરી શકો તો એક બાળક માટે માત્ર 100 રૂપિયા જેટલો સહકાર આપીને એક બાળકનો પણ તમે યોગદાન આપી શકો છો. અને આજે એક એવા વ્યક્તિની તમને મુલાકાત કરવાની છે જેને આ બધા તમે જે હેરકટ જોયા તો એ હેરકટ કરનારા અમારા મયુરભાઈ આવ્યા છે. તમે જોઈ રહ્યા છો તારાપુરની અંદર મયુરભાઈની સરસ મજાની A1 પાર્લર, શું નામ છે દુકાનનું? A1 બ્યુટી પાર્લર નામની શોપ છે, હેર સલૂન છે. તો તમે જો આણંદ જિલ્લાના છો, તમે જો તારાપુર આસપાસ વિસ્તારના છો, તમે ખંભાત આસપાસ વિસ્તાર, સોજિત્રા, પેટલાદ વિસ્તારના છો, તો તારાપુરની અંદર મયુરભાઈની મસ્ત મજાની શોપ છે. અને આજે 5 કલાકથી સતત ખડે પગે બેસીને મયુરભાઈએ 250 કરતાં પણ વધારે બાળકોના હેરકટ કર્યા છે. અને એમની ટીમ પણ સાથે આવી છે. 3 ભાઈ આવ્યા હતા. બીજા કઈ ગયા ભાઈ? યસ. તો આ 3 ભાઈઓ આવ્યા હતા. એમની એક બહુ મોટું સલૂન છે. એ સલૂન આજે બંધ રાખીને અહીંયા આગળ સ્પેશિયલ સેવા આપવા આવ્યા છે. તો મયુરભાઈનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ મયુરભાઈ. અને મયુરભાઈ પહેલી વાર નહીં પણ લગભગ આ 4થી 5મી વાર મયુરભાઈની સેવા છે. જે બાળકોને જ્યારે પણ અમારે જરૂર પડે છે મયુરભાઈને યાદ કરીએ છીએ. અને દુકાન બંધ કરીને એમના તમામ કારીગરો લઈને, અને બહુ મોટું સલૂન છે એમનું. મતલબ તારાપુરની અંદર લગભગ બધા જ સ્ટાર જે બી આવે છે, કયા કયા સ્ટાર્સ આપણે ત્યાં હરકત કરી ગયા છે? કીર્તિદાનભાઈ ગઢવી છે, રાજભા ગઢવી પણ કરાવી ગયા છે ત્યાં. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહ વાહ, ખૂબ સરસ. તો સરસ મજાનું એમનું પાર્લર છે. તો તારાપુરની અંદર તમે જોવો તો ચોક્કસ તમે મુલાકાત લેજો મયુરભાઈની. A1 બ્યુટી પાર્લર લેડીઝ અને જેન્ટ્સ બંને માટે છે, બરાબર ને? વાહ, ખૂબ સરસ. આભાર મયુરભાઈ તમારો. તો 5 કલાકની અંદર 250 બાળકોના હેરકટ કરનાર મયુરભાઈ આજે સેવા આપવા આવ્યા છે. તો આ ભારતનું એક એવું સંકુલ છે જેનાથી જે સહકાર થાય છે એ સહકાર અહીંયા લોકો આપવા આવે છે. કોઈ રોકડ આપવા આવે છે, કોઈ કરિયાણું આપવા આવે છે, કોઈ નોટબુક આપવા આવે છે, કોઈ પેન પેન્સિલ આપવા આવે છે. અને તમે જોયું જેમ મયુરભાઈ હેરકટ કરવા માટે પણ સેવા આપવા આવી શકો છો. તો મતલબ તમારી જો કોઈ પણ પ્રકારની વ્યક્તિને સેવા કરવાની જો ઈચ્છા થાય તો તમે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે, તમે કોઈ પણ રસ્તે, તમે કોઈ પણ વિચારોથી, તમે કોઈ પણ માધ્યમથી તમે સેવા કરી શકો છો. એના માટે કોઈ પ્રોપર ફક્ત પૈસા જ કે ફક્ત સેવા જ કે ફક્ત મતલબ એવું નથી. તમે સમય આપી શકો છો કોઈને, તમે કોઈને સહકાર આપી શકો છો, તમે કોઈને માર્ગદર્શન આપી શકો છો. તો તમારા પર ડિપેન્ડ કરે છે તમે કેવી રીતે સેવા માંગો છો. અમારી જાડી છે, જાડી આખી ડીશ સફા 60 બોલાવી દીધી છે, ભૂકા બોલાવી દીધી છે એકદમ. ડીશને લગભગ ધોવાની પણ જરૂર નહીં પડે, એટલું જોરદાર અમારી જાડી
તો આપતી નહીં કરી ના ડીશ ધોવા જેવું તો કમસે કમ રાખે એમ થોડી કે બેઠી રહે બોલ્યો બાપુ હે ધોવી ના પડે પાણી ફ્રી છે આપણે જો પાણીનો ખર્ચો નહીં ધોવી ના પડે લાઈનમાં ના ઉભરવું પડે બાપુ અચ્છા બીજી વાર જવાનું છે ગાડી સાચું બોલજો ના ના નહીં ચાલે ખાલી થઈ ગયું જો આ બધું ખાલી થઈ ગયું છે બોલો કઈ ગઈ શિકા કઈ ગઈ 100,000 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે તો તમામને અપીલ કરે છે કે આજે અમારી પાસે ભોજનના દાતા નથી તો 100 रुपया कंट्रीब्यूशन अचूक योगदान आप हमें હું આપું છું इसी का जवाबदारी आज हमारे पास भोजन के लिए कोई दाता नहीं है तो जितने भी हमारे चाहक वर्ग है जो हमें देख रहे हैं उनको अपील कीजिए कि ज्यादा नहीं तो 100 रुपया भी फोन पे गूगल पे और पेटीएम के माध्यम से हमें डोनेट करें ठीक है बोल दो सबको और बातें करो सबसे मेरा नाम यशिका वंदे मातरम है। मैं शिक्षा कल्याण संस्था में पढ़ती हूँ। पहले मुझ में इतनी हिम्मत नहीं थी कि मैं किसी के साथ ऐसे बात कर सकूँ। फ़ोन पे बात तक करने की हिम्मत नहीं थी मुझ में, ऐसा डर था मेरे अंदर। बापू ने मुझे यहाँ पे इतनी हिम्मत दे दी है, मैं अब लाइव करने की मुझ में हिम्मत आई है। पहले मुझ में इतनी सी जरा सी हिम्मत नहीं थी, मैं आज लाइव कर रही हूँ। बापू ने मुझे इतनी हिम्मत दी है, जो बापू की वजह से मैं इतना आगे बढ़ रही हूँ। तो बापू इतने अच्छे संस्कार सबको देते हैं, बहुत अच्छे, तो इसलिए मैं बापू की वजह से आज यहाँ हूँ। जो भी है बहुत अच्छा, मतलब इसलिए मैं इतनी हिम्मत आ गई है मुझ में तो अब, तो इसलिए मैं लाइव कर सकती हूँ। मुझे पहले इतनी ज़रा हिम्मत नहीं थी, आज बापू ने मुझे इतनी हिम्मत दी। बापू ने उस दिन मुझे कहा कि डरना नहीं चाहिए, इतना अच्छे से डरना नहीं, कभी भी कॉन्फिडेंस से बात करनी चाहिए। तो इसलिए बापू की वजह से आज मुझे इतनी हिम्मत आ गई है। चलो अपने आज फ्रेंडों से मिलते हैं। हाय दीदी, हाय हाय, भूलती नहीं हूँ मैं, देख तेरे पास ही आई ना। हाँ क्या हुआ? ओ क्यों उदास हो गई हो? ओ दीदी શું થયું? हाय, हमको भूल गई। आप नहीं बैठे थे इधर तो मुझे नहीं, मैंने आपको नहीं देखा, मुझे नहीं पता है। मेरा नाम क्या है? कृष्णा दीदी कहाँ गए? छोटी नव्या दीदी कैसे हो? बहुत अच्छे हो। हाय हाय हाय, आप कहो हाय हाय, हाय हाय दीदी, हाय सॉरी, नहीं अब इतने सारे सब बैठे इधर तो मैं भूल गई इधर आना। हाय हाय, हमने तो खा लिया, देखो खा लिया भी हो दीदी, आप रुके भी नहीं मेरे लिए, मैं खा लिया भी। हाय, અત્યારે તો મને આવાજ દી યશિકા દીદી, ડેન્સી है, यशिका दीदी बोला। अरे आप इधर कोने में बैठे हो तो मैंने नहीं देखा आपको। मुझे नहीं याद है। हाँ देवांशी, मेरा नाम क्या है? आपका नाम नहीं पता मुझे, नहीं पता। मेरा नाम फीनल दीदी, हाय
हाय दीदी। रुक, क्यों ऐसा भाग रहा है? हाँ, क्यों भाग रहा है? बात नहीं करनी है, बोल। क्या हुआ? तू लाइन में खड़ी थी तो मैं भूल गई तुझे। नहीं, શું કરે છે? મારા પાછળ પાછળ ફરે છે તું? હા, તું ડાન્સ કરું છે? ડાન્સ बापू जी देख, बापू बैठे खाना खा रहे हैं। चलो बापू के पास जाते हैं। कान्हा हो दौड़ो दिस। क्या क्या? हाय अली क्यों जाए? हाय। ओ बाल कटिंग करा ली? हाय गौतम। गौतम, वाह। गौतम है। मेरा नाम गौतम है। अपन मिलेंगे भूमि से। कशिश दीदी भूमि हाय। कशिश दीदी के पास। दो भूमि, एक भूमि यहाँ पे, एक भूमि वहाँ पे। कशिश दीदी के पास। कशिश दीदी। कशिश दीदी हाय। नहीं, तू खा ले, फिर खाऊंगी मैं बाद में। हाय। नहीं, तू खा। हाय। लोटी लोटी मैं बोला। तेरा दिमाग खाती हूँ। हाँ हाँ, क्या हुआ? क्या हुआ बोल। हाँ, लाइव करना है, बोलो। हाँ, अभी तो कहा हम भी है इधर। अभी तूने ही तो कहा। तूने नहीं बोला तो किसने बोला? इसने कहा। हाँ लोटी, तूने कहा मुझे गुजराती सिखा। बाय नहीं, हाय हाय बाय। मुंह छुपा रहा है, मुंह पेड़ में मुंह घुसा ले। हाय। हाँ बोल 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 बोल। सु बोलो नहीं, बोल कुछ। सु बोलो नहीं, तू खा ले, मैं खा लूंगी बाद में। मेरा नाम राजेश वंदे मातरम। आ ले, तू बोल, तू बोल। हिंदी नहीं आती है फिर? हाँ सारा, उस दिन स्टेज पे तो डांस कर रहा था, अब शर्म आ रही है। हाँ ओ। ईशा दी के पास। क्या? किसने कहा अभी? किसने कहा? तो जान में घुसा देते एक जा। ये जान में मुझको खा रहा है। और कौन कोने में बैठा है? ईशा दीदी के पास। ईशा दीदी के पास तो मैं आई थी, है ना? ईशा दीदी आई थी ना, मैं आपके पास आई थी ना। इधर तो देखो, इधर देखो। निकिता दीदी के पास। निकिता दीदी हाय हाय। और कुछ संजू दीदी, और संजू दीदी आप भी तो हाय कर। आप मुझे हमेशा ऊपर कहती रहती है क्या मुझे भी बात करनी है, मुझे भी बात करनी है। आप बात करो ना प्लीज, क्या करूं? बात करो। मैं कैसे बात कर रही हूँ? आप तो बात भी नहीं करते हो मुझसे। चुराने लगे लगता है कोई। हाँ, आप तो बात नहीं करते मुझसे। पूछो तो हम क्या उसका पूछूं? जवाब दूंगा। इधर अच्छा लगता है? तुम्हें जाने का मन करता है इधर से? यहाँ पे तो जाने का मन ही नहीं करता। कैसा लगता है तुम्हें यहाँ पे?
कैसे कल जाने तो वाले हैं। कल जा रहे हो दीदी आप? जा रहे नहीं जा रहे हैं। अरे अभी तक उठ के कहाँ जा रहे हो? रुको रुको। हाँ बोलो, आप बोलो। तुम कुछ पूछो। अरे तुम कुछ पूछो। तुम्हारा नाम सोचो। नव्या वंदे मातरम। अच्छा કેટલા ધોરણમાં ભણો છો? 7મા. सातमा તમારા પપ્પાને કેવી છે સાતમા ની? हाँ क्या बोलते हैं पढ़ाई को? કેવું છે ભણવાનું? 7મા છે. सारू છે? 2 मिनट रुकिए। हाय। हाँ हाय। ये तो इतना रुका सुका सा हाय, बस हाय। कुमकुम दीदी सब लोग बस हाय बोलते हैं और कुछ बोलते ही नहीं है। अरे क्या हुआ? हाय, क्या बात करनी थी? नहीं पता है मुझे आपका नाम। रुको मैं सोच के बताती। कृपाली दीदी। हाँ तो दीदी तो मुझे बोलना पड़ेगा ना, नाम से थोड़ी बुला सकती हूँ। आपसे छोटी हूँ तो दीदी तो बोलना ही पड़ेगा मुझे। आपका नाम दीदी? हाँ पीना दीदी। आपका? हार्दिका दीदी। आपका दीदी? सबका नाम बता दो तो मैं वापस आऊंगी आपके साथ बात करने के लिए। तो तुम्हारा नाम क्या है? यशिका वंदे मातरम। चल दूसरी जगह रुक, दूसरे वहाँ पे भी लोग और बाकी है। सारे चलेगी मुझे तो ये मैं थोड़ी सी कुछ रुक, वहाँ पे जाके अंदर जाके करते हैं। ठीक है चलो। मेरे को सब लोग खाना खा रहे हैं यहाँ पे, सबसे मिलते हैं, सबसे बातें करते हैं, सबका क्या बोलना है सबसे देर बात करते हैं। देख सब लोग खाना खा रहे हैं। तूने खाया खाना? क्या खाया? क्या खाया पहले मुझे बता। 7 रोटी दाल हिंदी में बोल। खाया सब्जी रोटी दाल चावल। ओ हिंदी में बोली। रुक तो जरा से, तो किसको भी मिलाने भी नहीं दे रहे हो तो। चलो काउंटर पे जो दीदी है उनसे मिलते हैं अपन। हाय दीदी। हाय। खा के बेचने आ गए, देखो ये काउंटर पे आ गए। नहीं ये वो कुत्ता मेरी प्लेट में है। हाँ हाँ बोलो, क्या बोलो? कुछ भी। आपका नाम बताओ पहले। हाँ तो हमारी बहनपनी छे, हमारी बहनपनी दीदी નું નામ છે બંસરી दीदी। नहीं तू भी मारी बहनपनी छे। अरे अब हो गए, चल। ये दक्ष तो भागता ही रहता है, बात भी नहीं करता है। શું કરું પણ મારી જોડે વાત તો કર। શું બોલું? क्या? अरे बोलो, क्या बोलूं? ये संकुल में कैसा है, क्या है? ले तू बोल। ये सब्जी बहुत अच्छी है। इधर सारे गुजराती में बोली। हाँ बोल। અહીંયા બધા અહીંયા અમારી આ સંકુલ છે। અહીંયા બધા સાથે મળે છે। અહીંયા બધા એક ફેમિલી છે। આ એક એવી દુનિયા છે જેની અંદર એટલું મોટું કુટુંબ છે, એટલું મોટું કુટુંબ છે ને કે આ પૂછવા પણ બધા એની અંદર ખાલી अच्छी बात। શું થયું? તારી ના બોલ। दांत दिखाती है बस, ही करके, वो कुछ बोलती नहीं है। ખાધું? એક ભરીને ખાઈ લીધું। कृष्णा दीदी तो बस जगह ही बदलते रहो आप, वहाँ से यहाँ। क्यों जगह बदली? રોટલી લાવી, પાણી
अरे ये दीदी का नाम तो फिर से मैं भूल गई, देवांशी दीदी। देवांशी दीदी और किसका, और कौन बाकी रह गया? हट। अरे आपसे मैं मिलके गई, नहीं मिली मैं आपसे। रुको वो आवाज आती हूँ मैं। अरे इधर कोने में मत बैठो, उधर जाके बैठो, उधर। हाँ, चुड़ैल। अरे बाल कटिंग कर रहे तो बहुत अलग दिख रहा है तू। मुझे तो तू चुड़ैल लग रहा है। ओह मम्मी, अरे इतना ऊपर, हाँ। नीचे आ जा, मैं गिर जाऊंगी। कहो कुछ संकुल के बारे में, कुछ कहना चाहोगे आप दीदी? हमारे बापू जितना कर रहे इतना कम है। हम जितना भी बापू के बारे में बोले उतना कम है क्या? तो जितना आप बोल सकते हो उतना बोलो। वो क्या? क्यों क्यों? खाना खाते मैं ये दीदी से भी नहीं मिल के गई। हाय दीदी। किट्टू दीदी झट पूछो, किट्टू। अरे ये दीदी तो यहीं पे सो गए। ओ दीदी उठो। किट्टू दीदी पूछो, किट्टू दीदी, किट्टू किट्टू दीदी नहीं है ये दीदी। ये दीदी तो मुंह छुपा रहे। अरे दीदी देखो इधर। ओ दीदी इधर देखो। दीदी क्या बोलूं? क्या बोलूं? ऐसे गुस्से से मुझे बोल रहे हो। प्यार से तो बोला, कितना प्यार से बोला। बहुत वैसा बोलो। हाँ। हाँ बोलो, क्या बोला? अरे देखो ये डेंसी ने पता है कितना अच्छा बोला। अब तो कुछ बोलते ही नहीं हो। क्या बोला? डेंसी ने बहुत कुछ बोला, फिर से बोला ना। लेकिन मुझे सुनाई नहीं दिया ना, तो मैं क्या करूँ? अरे ने सुना है नहीं के। चलो मुस्कान दीदी, चलो मुस्कान दीदी के पास जाते हैं। हाय मुस्कान दीदी। हाय कैसे हो आप? ओह अच्छा। आप लोग मेरे साथ मेरे बारे में ठीक नहीं होंगे। हाँ सवाल करते हो कि कैसी हैं, स्टार्टर हो गया पता से सवाल लगा। अच्छा पूछते। खाना खाया फिर? अभी नहीं, आप लोग खाते तो खाते हैं। अच्छा ठीक है। कितनी बार बोलना पड़ेगा यार, दर्शक लोगों को खिला के फिर इन लोगों को खिला के फिर हाँ आपने कल भी कहा था है ना, ये हमारे सबसे अच्छे दीदी है, सबको खिलाए बाद में खाते हैं ये दीदी। गुड नाइट। चलो बापू, तो अब अपन बापू के पास जाएंगे और ये लाइव के अंत तक, और अब ये लाइव खत्म करेंगे तो बापू को देखते हैं, फिर यार लाइव का यही करते ही यही खत्म करते हैं। बापू कहाँ गए? पता नहीं, ऑफिस में। बापू को जाना बोल। ऑफिस में थी बापू तो देखो बापू, चलो ऑफिस में। बापू के पास जाते हैं अब ये लाइव खत्म करते हैं। तो अगर आपको हमारा लाइव अच्छा लगा होगा तो देखो, ये तो मेरे पीछे पीछे ही फरती रहती है। ये सिका बस ये सिका ही दिखता है इसको। ये सिका जो इतना अच्छा लगा ना यहाँ पे, बहुत अच्छा। तो चलो अब तक जाते हैं। સો ચાલો, થેન્ક યુ સો મચ. હજી પણ 500 થી વધારે મિત્રો લાઈવમાં જોઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર બધાનો. બસ પ્રેમ આપતા રહેજો. અને અગેન કહી દઈએ, આજે ભોજન માટે કોઈ દાતા નથી. જો દાતા બનવા માંગતા હોય તો કન્ટ્રીબ્યુશન આપજો.